પાટણ શહેરના પીપળાગેટ પોલીસ ચોકી પાસે એક કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિક્સ 5G લાઇન નાખતી વખતે પાણીની મેઇન લાઇન તૂટતા હજારો લીટર પાણી રોડ પર વેડફાયું હતું। તો પાઇપલાઇન તૂટતા રોડ પર પાણી વેડફાતા રોડ પર બેસી ગયો હતો, જેના કારણે વીજ થાંભલો નમી જતા વીજ પુરવઠો બંધ કરાતા રહીશો પરેશાન બન્યા હતા। રસ્તો બંધ કરવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। પાટણ શહેરમાં અવારનવાર ખોદકામ કરી એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવે છે, ત્યાર પછી કામગીરી અધૂરી મૂકી જતા રહેતા હોય છે। ત્યારે આજે શહેરના પીપળાગેટ પોલીસ ચોકી પાસે એક કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિક્સ 5G લાઇન નાખતી વખતે દામાજી રાવ બગીચામાંથી પાણી આપતી મેઇન લાઇન તૂટતા હજારો લીટર પાણી રોડ ઉપર વહી ગયું હતું। તો આ પાણીની પાઇપલાઇન તૂટવાના કારણે નવીન બનાવેલ રોડ પર બેસી ગયો હતો। તો રોડ બેસી જવાના કારણે વીજ થાંભલો પણ પડવાના વાકે ઊભો હતો, જેના કારણે વીજ પુરવઠો પણ બંધ કરાયો હતો। પીપળાગેટ પાસેની મેઇન પાણીની પાઇપલાઇન તૂટવાની જાણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને ઉપપ્રમુખ હિનાબેન શાહને કરાતા તાત્કાલિક દોડી આવી ફાઇબર ઓપ્ટિક્સ 5G લાઇન નાખનાર એજન્સીને કામ બંધ કરાવ્યું હતું અને જેસીબીથી ખાડો ખોદી તૂટેલી પાણીની પાઇપલાઇન શોધી તેનું રિપેરિંગ કામ હાથ ધરાયું હતું। પાણીની મેઇન પાઇપલાઇન તૂટતા વિસ્તારના રહીશોને ભર ઉનાળે પાણી વગર રહેવું પડ્યું હતું। તો રોડ બેસી જતા અને બંને બાજુ રોડ બંધ કરવા પડ્યા હતા અને રોડ બેસી જવાના કારણે વીજ થાંભલો પડી જવાનો ભય રહેવાના કારણે વીજ પુરવઠો બંધ કરવામાં આવતા રહીશો ઉનાળાની ગરમીમાં મુશ્કેલીમાં મુકાયા હતા। એજન્સીના કર્મચારી દ્વારા જણાવાયું હતું કે અમે 2 ફૂટ અંદર નીચે ફાઇબર ઓપ્ટિક્સની લાઇન નાખીએ છીએ, ત્યારે આજે પીપળાગેટ પાસેથી લાઇન નાખતા સમયે કદાચ પથ્થર ઉપર આવી ગયો હશે ને જેના કારણે પાઇપલાઇન તૂટી છે। પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે હાલમાં કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિક્સ 5G લાઇન નાખવાની કામગીરી દરમિયાન પીપળાગેટ પાસેની પાણીની મેઇન લાઇન તૂટી છે, જેના કારણે પાણી વહી ગયું છે। હાલમાં એજન્સીનું કામ બંધ કરવામાં આવ્યું છે, તેને નોટિસ આપી તેની પાસેથી નુકસાનીનો ખર્ચ વસૂલ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું। પીપળાગેટ પોલીસ ચોકીની બાજુમાં એરટેલની 5G લાઇન નાખવામાં એ લોકો દ્વારા પુશિંગ કરતા પાણીની પાઇપલાઇન ફૂટેલ છે, તેના કારણે સતત પાણીનો અંદરો અંદર અવર જવર થવાના કારણે રોડ બેસી ગયેલો છે। એને અમે નગરપાલિકા સોમવારે બોલાવીશું અને એની અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। પોલીસ ચોકી ભીલવાસ જે મેઇન લાઇન જાય છે પાણીની, ત્યાં એરટેલ કંપની જે 5G ની પ્રોસેસ કરી રહી છે, તો આના અંદર નગરપાલિકાએ પણ ટેન્ડર આપ્યું છે, બરાબર, નગરપાલિકાએ એપોઇન્ટમેન્ટ આપી હશે, તો નગરપાલિકાને જોડે રહીને આ કામ કરાવવું જોઈએ, બરાબર। અત્યારે તમે જુઓ છો શાળાઓ ખુલી ગઈ છે, છોકરાઓને જમવાનું, નાહવાનું અને છોકરાઓને આટલી બધી હેરાનગતિ, બરાબર, વીજળી નથી, અત્યારે લાઇટ પણ જતી રહી છે, લાઇટનો થાંભલો પડી ગયો છે, બરાબર। તો આ બધી નગરપાલિકાની બેદરકારીના લીધે અને સવારનું પાણી આવ્યું નથી, લગભગ નહીં તો 1000 લીટર જેવું પાણી નીકળી ગયું છે, બરાબર। તો આ નગરપાલિકાની ઘોર બેદરકારી છે, બરાબર। તો નગરપાલિકાને એટલું જ કહીએ છીએ, તમે કોઈ પણ એપોઇન્ટમેન્ટ આપો છો તો તમારા અધિકારીઓને પણ જોડે રાખો। આવું નુકસાન, પબ્લિકને નુકસાન કરીને તમને શું કંઈ મળવાનું તો છે નહીં, બરાબર। તો આ પાણીનો નિકાલ, જે પાણી બચાવો, જળ બચાવોનો, અને રોડ આ જુઓ તમે, રોડ એટલો બેસી ગયો છે કે હમણાં જ નવીન રોડ બનાવેલો છે, હવે રથયાત્રા આગળ આવી રહી છે, તો તાત્કાલિક આ જે કામ થઈ જાય એની પછી રોડ તરત બનાવવા અમે અપીલ કરીએ છીએ। અને તાત્કાલિક ધોરણે આ રહ્યું જે અત્યારે લાઇટ બંધ છે, તો લાઇટ અત્યારે રાંધવાની પોઝિશન, બાળકોને સ્કૂલે જવાનું હોય તો આ બધી તકલીફ કોને ભોગવવાની? પ્રજાને જ ભોગવવાની છે। તો નગરપાલિકાને એક અપીલ છે કે જેમ બને એમ જલ્દી આનું કામ થાય અને એનું નિરાકરણ આવે। મારું નામ